હેલો દોસ્તો, કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવીશું રીંગણ બટાકાનું શાક. તો આપણે અહીંયા 2 બટાકા લઈ લીધા છે અને 3 જેવા રીંગણ લઈ લીધા છે દોસ્તો. અને અહીંયા 2 લીલા મરચાં પણ લીધા છે અને 1 ટામેટું પણ લઈ લીધું છે દોસ્તો. તો આપણે હવે એને ધોઈ અને સમારી લઈશું. તો આ વિડીયોને પૂરો જોજો દોસ્તો. તો હવે આપણે ધોઈ લઈશું એને. જો દોસ્તો, મેં ધોઈ પણ લીધા છે. તો હવે આપણે સમારી લઈશું, સમારવાનું ચાલુ કરી લઈશું. તો દોસ્તો, તમે જોઈ શકો છો મેં અહીંયા મોટા મોટા રીંગણ કાપ્યા છે, કેમ કે આવા મોટા કાપવાથી સારું હોય. અને અહીંયા મેં બટાકા પણ ફોલ્યા નથી, અને બટાકાને હંમેશા ફોલવું ના જોઈએ. ને ફોલીને બનાવશો તો બટાકાનું શાક સરસ ના બને દોસ્તો. તો બટાકાને ફોલવું જ નહીં, ફોલ્યા વગરના જ બનાવવું, એટલા માટે મેં ફોલ્યા નથી. અને અહીંયા ટામેટાં પણ સમારી લીધા છે, મરચાં પણ સમારી લીધા છે દોસ્તો. તો હવે આપણે લસણ પણ ફોલી લઈશું દોસ્તો. તો દોસ્તો, તમે જોઈ શકો છો આપણે એમાં લસણ પણ વાટી લીધું છે. લસણને આપણે એક વાટકીમાં કાઢી લઈશું. અને હવે બાકીના મસાલા પણ કાઢી લઈશું વાટકીમાં. અમે ધાણા પાવડર નાખ્યો છે, આમાં લાલ મરચું છે, અને મીઠું છે સ્વાદ અનુસાર. અને અહીંયા હળદર પણ નાખી લઉં છું દોસ્તો. તો આપણે આ બધા મસાલાને મિક્સ કરી લઈશું. એમાં થોડું પાણી પણ નાખી લઈશું દોસ્તો, અને મસાલાને થોડી વાર પલળવા દઈશું. તમે જોઈ શકો છો દોસ્તો, આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ચાલુ કરીશું ગેસ. તો દોસ્તો, તમે જોઈ શકો છો મેં અહીંયા કુકર પણ મૂકી દીધું છે, તેલ પણ નાખી લીધું છે. તો હવે આપણે તેલને ગરમ થવા દઈશું. તો દોસ્તો, તમે જોઈ શકો છો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે નાખીશું એમાં થોડીક રાઈ, થોડું જીરું અને મીઠો લીમડો નાખીશું. રાઈ જીરું સતળાઈ ગયું છે દોસ્તો. તો હવે આપણે એમાં નાખીશું આપણે આ મસાલા તૈયાર કરેલા હતા એ નાખી લઈશું. તો દોસ્તો, તમે જોઈ શકો છો આપણા મસાલા શેકાઈ ગયા છે, તેલ પણ છૂટું પડી ગયું છે દોસ્તો. તો હવે આપણે એમાં નાખી લઈશું બટાકા. બટાકા નાખ્યા પછી થોડું હલાવી લઈશું એને. તો જોઈ શકો દોસ્તો, હવે તમે અહીંયા હું રીંગણ નાખી દઉં છું. અને અહીંયા ટામેટાં છે, એ ટામેટાં પણ નાખી લઉં છું. હવે એને થોડી વાર ચડવા દઈશું. પહેલાં તો હલાવી લઈશું.
કોઈ બી પ્રસંગમાં બનાવીએ ને આપણે રીંગણ બટાકાનું શાક દોસ્તો, એવી રીતે જ આજે મારું શાક બનવાનું છે. તો તમે વિડીયોને પૂરું જોજો દોસ્તો. તો દોસ્તો તમે જોઈ શકો છો આપણું રીંગણ બટાકાનું શાક ચડી ગયું છે. તો એમાં આપણે નાખી દઈશું થોડી સૂકી મેથી, એટલે આપણું શાક ટેસ્ટી બને. મેથી નાખ્યા પછી થોડી હલાવી લઈશું, ઉકળવા દઈશું એને. તો દોસ્તો તમે જોઈ શકો છો આપણું રીંગણ બટાકાનું શાક ચડીને કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આપણે એમાં નાખી લઈશું કોથમીર, નાખી લઈશું દોસ્તો. અને દોસ્તો આ રીંગણ બટાકાનું શાક ગમે તો લાઈક શેર જરૂર કરજો દોસ્તો.